નમસ્તે મિત્રો, તમે સૌ જાણો છો તેમ આપણે હાલ નમોશ્રી યોજના માટેનું રજિસ્ટ્રેશનની કામગીરી ટેકો પ્લસમાં કરી રહ્યા છીએ. હાલ અત્યારે એએનસીના ફોર્મમાં આપણે નમોશ્રીનું રજિસ્ટ્રેશનનો ઓપ્શન આપેલો છે. હવે નવા વર્ઝન 4.0.50માં નમોશ્રી માટેનું એક અલગથી જ ઓપ્શન તમને મોબાઈલમાં દેખાશે, જે અહીંયા છેલ્લે તમે જોઈ શકો છો. એ નમોશ્રીના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે બાકી બધા ઓપ્શનની જેમ અહીંયા ગામ અને આશા એરિયા પસંદ કરવાનું તમને ઓપ્શન મળી રહેશે. આગળ જોશો એટલે તમને અહીંયા હાલ 2 ઓપ્શન દેખાશે: યોજનાના સંભવિત લાભાર્થી અને ડોક્યુમેન્ટ અપલોડ બાકી હોય તેવા લાભાર્થી. તમે જાણો છો તેમ કે 1/4/2024 પછી જેની ડિલિવરી થઈ ગઈ છે અથવા જેની ડિલિવરી થનાર છે એવા તમામ લાભાર્થી એની એન્ટ્રી અથવા તો રજિસ્ટ્રેશન ગમે ત્યારે થયેલ હોય, પરંતુ ડિલિવરી 1/4/24 પછી થઈ ગયેલ હોય અથવા થનાર છે એવા તમામ લાભાર્થીને આપણે આ યોજનાનો લાભ આપવાનો છે. અત્યાર સુધી ફક્ત એએનસીની નોંધણી આપણે થઈ શકતી હતી. હવે આ યાદીમાં તમને ડિલિવરી થઈ ગયેલ હોય તે લાભાર્થીના પણ નામ દેખાશે. હાલ આપણે એએનસીમાં ફોર્મ ચાલુ રાખેલ છે, જે આપણે ધીમે ધીમે બંધ કરી દઈશું અને આ એક જ જગ્યાથી નમોશ્રીનું ટોટલ રજિસ્ટ્રેશન થશે. હાલ આ ઓપ્શનમાં તમે જેના ડોક્યુમેન્ટ હોય તેવા લાભાર્થીનું રજિસ્ટ્રેશન કરી શકશો. ડોક્યુમેન્ટ નથી તેવી સગર્ભા બહેનોનું આપણે એએનસીના ફોર્મમાંથી જે ઓપ્શન આપેલું છે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવા નથી, ત્યાં ના કરી અને એ ત્યાં રજિસ્ટ્રેશન કરીશું અને અહીંયા જે બીજો ઓપ્શન છે ડોક્યુમેન્ટ અપલોડ બાકી, એ ઉપયોગ કરી અને ત્યાં આપણે એના ડોક્યુમેન્ટ અપલોડ કરીશું. આ નમોશ્રી યોજનાના બીજા ફીચર્સમાં પણ આપણે ધીમે ધીમે બીજા ફેરફારો આવતા રહેશે, તેમ તમને બધાને જાણ કરતા રહીશું. હાલ જેની ડિલિવરી થઈ ગઈ છે અને ડોક્યુમેન્ટ હોય તેવાનું રજિસ્ટ્રેશન અહીંયા તમે કરી શકો છો. એમાં યોજનાના સંભવિત લાભાર્થીનું નામ તમને દેખાશે. અહીંયા તમને બધા જ એટલે કે 1/4/24 પછી જેની ડિલિવરી થઈ ગઈ છે અથવા થવાની છે એવી તમામ સગર્ભા બહેનો અને ડિલિવરી ધાત્રી માતાનું નામ દેખાશે. પહેલી પારા, બીજી પારા, ત્રીજી પારા એ સિવાય એ કોઈ પણ જાતના ફિલ્ટર વગર તમામ લાભાર્થીના નામ તમને દેખાશે. એટલે જે લાભાર્થી તમને એલિજિબલ હોય એનું તમારે અહીંયા નોંધણી કરવાની છે. આ નોંધણીમાં તમારે સેવાની તારીખ નાખવાની છે. આગળ જોશો એટલે આપણને અલગ અલગ જે કેટેગરી નક્કી કરેલ છે તે કેટેગરી દેખાશે. અહીંયા આપણે નથીનો ઓપ્શન પણ ટૂંક સમયમાં એડ કરીશું. એટલે જો કોઈ લાભાર્થી એલિજિબલ નથી થતું તો 2 વખત એનું નથીમાં ફોર્મ ફિલ કરશો પછી યાદીમાંથી નામ નીકળી જશે, પછી એનું ફરીથી રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. એટલે ધ્યાન રાખવાનું છે કે કોઈ બી લાભાર્થી ગમે ત્યારે રજિસ્ટર થવાનું હોય એટલે કે એલિજિબલ થાય એવી શક્યતા હોય તો આપણે નથી ઓપ્શન સિલેક્ટ નહીં કરીએ. આમાં આપણે જે કેટેગરી આવતી હોય એ કેટેગરી સિલેક્ટ કરી અને એનું જે કાર્ડ નંબર નાખવાનો છે એ અને ફોટો કેપ્ચર કરીશું. ફોટો કેપ્ચર કરવામાં હાલ કદાચ તમને ફોકસનો પ્રશ્ન આવતો હોય તો તમે આ કક્ષાએ એક વખત બેક કરી અને ફરીથી કેમેરો ઓપન કરશો તો ડોક્યુમેન્ટ ઝાંખા નહીં આવે અને વ્યવસ્થિત દેખાશે. આ ટેમ્પરરી સોલ્યુશન છે, જેનું પરમનન્ટ સોલ્યુશન આપણે ટેકનિકલ ટીમ ટૂંક સમયમાં આપશે. એટલે આ રીતે ફોર્મ ભરી અને નેક્સ્ટ કરશો એટલે બેંક એકાઉન્ટ ડિટેલ આપણે ફરજિયાત નાખી અને એનું ફોર્મ સેવ કરવાનું છે. આ રીતે એનું રજિસ્ટ્રેશન આપણે હાલ કરવાનું છે. પછી બીજો ઓપ્શન છે ડોક્યુમેન્ટ અપલોડ બાકી હોય. એ તમે જાણો છો કે આપણે એએનસીના ફોર્મમાં રજિસ્ટ્રેશન કરી લઈએ છીએ, પણ ડોક્યુમેન્ટ હાલ અપલોડ કરવા છે કે નથી એ જોઈ અને એમાં જો નથી એટલે કે જે તે સમયે ડોક્યુમેન્ટ અપલોડ નથી કરવાના ના સિલેક્ટ કરેલું હશે તો એ બાકી ડોક્યુમેન્ટવાળા લાભાર્થી આ યાદીમાં દેખાશે. બીજું, મેડિકલ ઓફિસરના અપ્રુવલમાં આપણે રિજેક્ટનો ઓપ્શન આપેલો છે, જેમાં ડોક્યુમેન્ટ ઝાંખા દેખાય છે અથવા તો બેંક ડિટેલ ખોટી છે એવા લાભાર્થીને જે એમો રિજેક્ટ કરશે તે લાભાર્થી પણ અહીંયા તમને ટૂંક સમયમાં દેખાશે, જેનું ફરીથી તમે કાં તો ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અથવા બેંક ડિટેલ સુધારી અને ફરીથી સબમિટ કરશો એટલે અપ્રુવલ માટે મેડિકલ ઓફિસરમાં જશે. એટલે હાલ આપણે આ રીતે આખું
નમોશ્રીનું રજિસ્ટ્રેશન કરવાનું છે. હજી આમાં ઘણા બધા અપડેટ આવતા રહેશે. જેમ જેમ અપડેટ આવતા રહેશે તેમ તેમ આપણે તમને આ બાબતે આગળની માહિતી આપતા રહીશું. થેન્ક યુ.